નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમેરિકાની ધમકીને ઈરાનનો વળતો જવાબ, હોર્મુઝ નહીં ખુલે અને વાતચીત પણ નહીં। મહત્વનો મહેસૂલી સુધારો, કલમ 135D અંતર્ગત ફરજિયાત નોટિસની જોગવાઈ નાબૂદ કરતી ગુજરાત સરકાર। જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્ય માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરતું ચૂંટણી પંચ। ગેસમાં ફરી ઝીંકાતો ભાવ વધારો, કોમર્શિયલ બાટલો 200 રૂપિયા મોંઘો અને 5 કિલોના બાટલામાં ₹51નો ભાવ વધારો। જામનગરમાં નવનિયુક્ત કલેક્ટર તરીકે આજે 1 એપ્રિલે ચાર્જ સંભાળતા પરિમલ પંડ્યા। લીમડા લાઇનમાં ચોરીની આશંકાએ 2 વ્યક્તિને મારકૂટ થતા એકનું મોત, બનાવ હત્યામાં પલટાતા વેપારીઓની પૂછપરછ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर, ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે। ઈરાને અમેરિકા અને ઇઝરાયલને કડક સંદેશ આપતા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો કે કોઈપણ પ્રકારની મંત્રણા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। ઈરાની સંસદના ડેપ્યુટી સ્પીકરે ભારપૂર્વક જણાવ્યું છે કે યુદ્ધ, શાંતિ કે વાતચીત અંગેના તમામ નિર્ણયો માત્ર ઈરાનના સર્વોચ્ચ નેતાના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને હાલમાં આવી કોઈ પરવાનગી આપવામાં આવી નથી। આટલું જ નહીં, ઈરાને હવે આ મહત્વપૂર્ણ જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ વસૂલવાની નવી યોજનાને પણ મંજૂરી આપી દીધી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ વધ્યો છે। હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ હોવાથી વૈશ્વિક ઓઇલ પુરવઠા પર માઠી અસર પડી છે। ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો આવતા દુનિયાભરની અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો છવાયા છે। ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ વોશિંગ્ટન સાથેના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંદેશા વ્યવહારના તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે। ઈરાનનું વલણ સ્પષ્ટ છે કે તે કોઈપણ દબાણ હેઠળ નમીને વાતચીત કરવા તૈયાર નથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહેસૂલ તંત્રમાં પ્રવર્તતી જટિલતાઓ દૂર કરીને પારદર્શિતા લાવવા તેમજ સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે। આ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મહેસૂલી સરળીકરણ માટે જમીન મહેસૂલ અધિનિયમ 1879ની કલમ 135Dની જોગવાઈમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે। આ સુધારાથી હવે કાયદેસરના જમીન અથવા મિલકતના વ્યવહારોમાં નાગરિકોને 30 દિવસની નોટિસના સમયગાળાની રાહ જોવામાંથી મુક્તિ મળશે। મંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં 30 દિવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જોવી પડતી હતી। આ સમયગાળાનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો ખોટા વાંધા વચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું કામ કરતા હતા। મંત્રીએ કહ્યું હતું કે નવા સુધારા પ્રમાણે રેકોર્ડ પર જમીનમાં છેલ્લા 1 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટિગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજો હોય તેમજ 7/12ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા વ્યવહારોમાં 135Dની નોટિસ વગર તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં આવશે।
આવા કિસ્સાઓમાં 135D નોટિસ બજાવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો નિર્ણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તુરંત પ્રમાણિત કરીને પાકી એન્ટ્રી કરવામાં આવશે. આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા હુકમોની નોંધ વખતે પણ હવે 135D નોટિસ બજાવવાની રહેશે નહીં. તેની સીધી જ અમલવારી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ સુધારાઓથી રાજ્યના ખેડૂતો, મિલકત ખરીદનારાઓ અને સામાન્ય જનતાને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણ અને વિલંબમાંથી કાયમી મુક્તિ મળશે. સાથે જ સીધી લીટીના વારસદારો વચ્ચે થતી તબદીલીમાં પણ હવે બિનજરૂરી હેરાનગતિ બંધ થશે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સીધી લીટીના વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા રાજ્યના અંદાજે 50,000 જેટલા કેસો જે માત્ર 135Dના વાંધાને લીધે વિલંબમાં હતા તેનો ઝડપથી નિકાલ આવશે. સૌથી મહત્વપૂર્ણ, મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત, કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા હતા. તે બ્લેકમેઇલિંગ પણ હવે બંધ થશે. પરિણામે ખરીદનાર અને વેચનાર હવે કોઈપણ ડર વગર નિર્ભય થઈને વ્યવહાર કરી શકશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત અને ગેસના ભાવોમાં ઝીંકાતો વધારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा. अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें. सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે. AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે. ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે. SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે. ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે. બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે. આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે. કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે. રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે. આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક.
બંને હાથમાં લાડુ, 6%થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ: પ્રયાગ 1, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ 1, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ 15 મહાનગરપાલિકાઓ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતની 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે, જ્યારે મતગણતરી 28 એપ્રિલે હાથ ધરાશે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે. ચૂંટણીનું જાહેરનામું 6 એપ્રિલે પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ રહેશે. ફોર્મની ચકાસણી 13મી એપ્રિલે થશે. ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ રહેશે અને મતદાનની તારીખ 26 એપ્રિલ તથા મતગણતરીની તારીખ તથા પરિણામ જાહેર કરવાની તારીખ 28 એપ્રિલ રહેશે. આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ જશે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે જનતાના ખિસ્સા પર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે રાજ્યની માલિકીની તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹195.50નો જંગી વધારો કર્યો છે. આજથી અમલમાં આવેલા આ નવા ભાવોથી વેપારીઓ અને રેસ્ટોરન્ટ માલિકોમાં ચિંતા વધી છે. રાજ્યની માલિકીની તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે ₹2078.50 છે. અગાઉ 1 માર્ચે 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં ₹114.5નો વધારો કરવામાં આવ્યો હતો. આમ 32 દિવસની અંદર કોમર્શિયલ ગેસના બાટલામાં કુલ ₹310નો વધારો થવા પામ્યો છે. 1 એપ્રિલ 2026થી 5 કિલોગ્રામ એફટીએલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ સિલિન્ડરના ભાવમાં ₹51નો વધારો થયો છે. જોકે બુધવારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરના નવા કલેક્ટર પરિમલ પંડ્યા અને શહેરના લીમડા લાઇન વિસ્તારમાં પ્રૌઢનું મોત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ઈએનટી હોસ્પિટલ. અનુભવી ઈએનટી નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ઈએનટી દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ઈએનટી હોસ્પિટલ. 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000036363. માં ઈએનટી હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી.
હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના કલેક્ટર કેતન ઠક્કર ગઈકાલે 31મી માર્ચે વય નિવૃત્ત થયા બાદ આજે 1 એપ્રિલથી પરિમલ બી પંડ્યાએ જામનગરના નવનિયુક્ત કલેક્ટર તરીકે ચાર્જ સંભાળી લીધો છે અને જિલ્લાના વિકાસ કામોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે વિધિવત રીતે પદભાર સંભાળ્યો ત્યારે કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગોના વડાઓએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આજે બુધવારે સાંજે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કલેક્ટર પરિમલ પંડ્યાને પુષ્પગુચ્છ બુકે આપી જામનગરમાં વેલકમ કર્યા હતા. કલેક્ટર પરિમલ પંડ્યાએ ચાર્જ સંભાળતા જણાવ્યું છે કે સરકારી યોજનાઓનો અસરકારક અમલ અને લોકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે દિશામાં કામ કરવાની કટિબદ્ધતા છે. આ ઉપરાંત આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સફળતાપૂર્વક સંપન્ન કરવાના કામને પ્રાથમિકતા આપવામાં આવશે.
કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પરિમલ પંડ્યાએ મીડિયા સમક્ષ પ્રથમ વખત આપેલો પ્રતિભાવ પ્રસ્તુત છે. જામનગર જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળેલ છે. નિવાસી અધિક કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી અને ઉચ્ચ અધિકારીઓએ ખૂબ જ સુંદર રીતે ઉમળકાભેર મારું સ્વાગત કરેલ છે. જામનગર જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક થવા માટે અને પદભાર સંભાળવા માટે હું મારી હૃદયપૂર્વકની ખુશી વ્યક્ત કરું છું. આવનારા દિવસોમાં જામનગર જિલ્લાના જે કોઈ પ્રશ્નો હશે એને પ્રાથમિકતા આપી અને એને સોલ્વ કરવા માટેનો હું હૃદયપૂર્વકનો પ્રયત્ન કરીશ. પંચાયતો અને કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહેલ છે, તો એની તૈયારી અને તે સફળતાથી પાર પડે તે પણ આવનારા દિવસની અમારી પ્રાથમિકતા રહેશે. જામનગર જિલ્લો સીમાનો નજીકનો જિલ્લો છે, એટલે એ રીતે પણ અને ઇન્ડસ્ટ્રીયલી પણ ખૂબ જ મોટી રિફાઇનરીને એ આવેલી છે. તો આ ઔદ્યોગિક રીતે અને સીમાંકના જિલ્લા તરીકે પણ જામનગર જિલ્લાને પૂરતો ન્યાય આપી શકું એ રીતનો પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવશે. આજના તબક્કે હું જામનગર જિલ્લાની તમામ પ્રજાને મારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું. જામનગર શહેરના લીમડા લાઇન વિસ્તારમાં દુકાનમાં ચોરી કરવા આવ્યાની આશંકાએ એક પ્રૌઢ સહિત 2 વ્યક્તિઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ બંનેને ગોંધી રાખીને માર મારતા એક પ્રૌઢની હત્યા થઈ છે. એ મતલબની ફરિયાદ વેપારીઓ સામે નોંધાતા જામનગરના વેપારી વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપીઓની ઓળખ કરીને ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના અંબર ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા 55 વર્ષના રાજુભાઈ રામદેવભાઈ કોષ્ટી નામના પ્રૌઢ અને ધ્રોલથી આવેલા સંજયભાઈ ગત તારીખ 30ના સાંજના 4 વાગ્યે ગીતા લોજ પાસે ફૂટપાથ પર બેઠા હતા, ત્યારે લીમડા લાઇનમાં દુકાન ધરાવતા વેપારી સહિતના 4 શખ્સોએ 2 બાઇક લઈને આવ્યા હતા. બંનેને મારકૂટ કરવા લાગ્યા હતા, જેથી રાજુભાઈના જમાઈ ઉદલ કનૈયાભાઈ પરમારે પૂછતા જણાવ્યું હતું કે રેફ્રિજરેશનની દુકાનમાંથી આ બંનેએ ત્રાંબાની નળીની ચોરી કરી હોવાની શંકા રાખીને મારકૂટ કરવામાં આવી છે. જે બાદ બંનેને મોટરસાઇકલમાં બેસાડી અપહરણ કરીને લીમડા લાઇનમાં લઈ ગયા હતા, જ્યાં એક ડેલામાં લઈ જઈને બંનેને પ્લાસ્ટિકની નળી વડે 4 શખ્સો માર મારતા હતા. જ્યાં પ્રૌઢના જમાઈ ઉદલભાઈ ત્યાં જતા તેમને અહીંથી જતો રહે, નહીતર તને પણ મારવો જોશે તેમ કહેતા તે ત્યાંથી પોતાના ઝૂંપડે જતા રહ્યા હતા. બાદમાં સવારે અંબર ચોકડી પાસે લીમડા લાઇન જતી શેરીમાંથી પ્રૌઢ રાજુભાઈ બેભાન હાલતમાં મળી આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ રાજુભાઈને મૃત જાહેર કરતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ દ્વારા લીમડા લાઇનના વેપારી સહિતના 4 અજાણ્યા શખ્સો સામે હત્યા, અપહરણ અને ગોંધી રાખવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ગ્રામ્ય બીજેપી દ્વારા સેન્સ અને શહેર બીજેપી દ્વારા ફોર્મ વિતરણ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોર્ડન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282
32 ગોંડલ હાઈવે તુલિપ પાર્ટી પ્લોટની સામે રાજકોટ. મોબાઈલ 72 111 32 શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank,
RCC ફ્રેમ સ્ટ્રક્ચર, ફાયર સેફટી જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા બીજેપીના કાર્યાલય અટલ ભવન ખાતે આજે 1 એપ્રિલે પ્રદેશમાંથી 6 નિરીક્ષકો આવ્યા હતા અને તેમણે પંચાયતોની ચૂંટણીઓના દાવેદારોને સાંભળ્યા હતા. જામનગર જિલ્લા પંચાયત ઉપરાંત 6 તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીમાં દાવેદારી નોંધાવવા ઈચ્છતા દાવેદારોને આજે નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મેળવવા માટે દાવેદારો નોંધપાત્ર સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોના કુલ 2 ગ્રુપ રાખવામાં આવ્યા હતા. એક ગ્રુપમાં ગાંધીનગર જિલ્લા બીજેપીના પૂર્વ પ્રમુખ નેલેશ શાહ, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી મીનાબેન પ્રજાપતિ અને જનકભાઈ પટેલ હાજર રહ્યા હતા. નિરીક્ષકોના બીજા ગ્રુપમાં બીજેપીના મહિલા મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ મધુબેન પટેલ, પ્રદેશના પૂર્વ સહપ્રવક્તા હિતેશ પટેલ અને બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર બાવલિયા ઉપસ્થિત રહ્યા હતા અને દાવેદારોને સાંભળ્યા હતા. આ દાવેદારોને સાંભળી લીધા બાદ નિરીક્ષકો દ્વારા દરેક બેઠક માટે 3 નામોની પેનલ બનાવીને પક્ષની પ્રદેશ કક્ષાની ઉમેદવાર પસંદગી સમિતિને સોંપવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાશે. આ માટે આજે બુધવારે સવારે જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતેથી જે નગરજનો કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેમને પક્ષ તરફથી ફોર્મ વિતરણ કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરના 16 વોર્ડના 64 ઉમેદવારોની પસંદગી પૂર્વે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક હોય તે લોકો આજે ફોર્મ મેળવવા માટે શહેર બીજેપી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આજે બુધવારે સવારે 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આ ફોર્મ વિતરણ માટેની કામગીરી કરવામાં આવી હતી. આ તકે ભારતીય જનતા પાર્ટીના પુરુષ અને મહિલા ઉમેદવારો ફોર્મ લેવા માટે પહોંચ્યા હતા. આવતીકાલે 2 એપ્રિલે વોર્ડ નંબર 1 થી 8ના દાવેદારોને ફ્રેન્ડ્સ હોલ ખાતે સાંભળવામાં આવશે અને વોર્ડ નંબર 9 થી 16ના દાવેદારોને શહેર બીજેપી કાર્યાલય ખાતે સાંભળવામાં આવશે અને એ રીતે એક જ દિવસમાં તમામ 64 બેઠકોના દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે 31મી માર્ચે ગુજરાતના વાવ થરાદ ખાતેથી અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવ્યું. તેમાં જામનગર અને કાનાલુસ વચ્ચેના 27 કિલોમીટરના રેલખંડ ડબલિંગ પરિયોજનાનું પણ વાવ થરાદથી લોકાર્પણ કર્યું હતું. આ તકે જામનગરના રેલવે સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન મેડમના અધ્યક્ષ સ્થાને એક ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યો મેઘજી ચાવડા અને દિવ્યેશ અકબરી ઉપરાંત રાજકોટ રેલવે ડિવિઝનના DRM ગિરિરાજ મીના તથા જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તથા જામનગરના સ્થાનિક ઉદ્યોગના સંગઠનના હોદ્દેદારો વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ તકે સાંસદ પૂનમબેન માડમે આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ જામનગર માટે કનેક્ટિવિટીની દ્રષ્ટિથી એક ખૂબ જ મહત્વનો દિવસ આપણે કહી શકીએ. એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વાવ થરાદ જિલ્લામાંથી આપણી સાથે જોડાઈ અને જે આપણું ડબલિંગનું કામ હતું કાનાલુસ સુધી, એમાં એક આખો 27 કિલોમીટરનો સ્ટ્રેચ એટલે કાનાલુસથી જામનગર સુધીના ડબલિંગના આખા સ્ટ્રેચ નું કામ પૂર્ણ થઈ અને આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વર્ચ્યુઅલી એનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિક વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ડબલિંગના માધ્યમથી આવતા દિવસોમાં અને જે હવે કાનાલુસથી ઓખા સુધીની આપણને મંજૂરી માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જ પ્રાપ્ત થઈ છે, ત્યારે લાંબા ડિસ્ટન્સની ઘણી બધી નવી ટ્રેનો આપણે આપણા વિસ્તારમાં લઈ આવી શકશું. ગુડ્સ ટ્રેન્સ ફ્રેટ માટે પણ આવતા દિવસોમાં એ આપણું રાસ ઉદ્યોગ હોય, પેટ્રોકેમિકલ્સનું રિફાઇનરીઝ હોય, અન્ય જામનગરથી આપણે ટ્રાન્સપોર્ટેશન માટે આવતા દિવસોમાં એનું પણ સહેલાઈ આપણને પ્રાપ્ત થશે. કે મેં લોકસભાની ચૂંટણી વખતે પણ નાગરિકોને કીધું હતું કે 2025 પહેલા આપણું ડબલિંગ કાનાલુસથી ઓખા સુધીનું મંજૂર થશે. એને પણ મંજૂરીની મહોર 2025નું જે છેલ્લું કેબિનેટ હતું ડિસેમ્બરમાં, એમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પોતે જ આપણને યાતાયાતના મુખ્ય ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી જોડવા માટે
એમને તાત્કાલિક એ મંજૂરી પણ આપણા સુધી પહોંચાડી છે. જામનગર મહાનગરપાલિકાને નાણાકીય વર્ષ 2025-26માં વેરા અને ચાર્જીસની કુલ રૂપિયા 182.11 કરોડની આવક થઈ છે. ગઈકાલે 31મી માર્ચે એક દિવસમાં રૂપિયા 6.98 કરોડની આવક થઈ છે. સમગ્ર વર્ષ દરમિયાન મિલકત વેરા પેટે રૂપિયા 163.65 કરોડની આવક અને વોટર ચાર્જીસના રૂપિયા 18.46 કરોડની આવક થઈ છે. મહાનગરપાલિકાને મિલકત વેરા પેટે રિબેટ સ્કીમમાં 35.28 કરોડની આવક થઈ છે, જ્યારે વોટર ચાર્જમાં 5.34 કરોડની આવક થઈ છે. કમિશનર ડીએન મોદીના માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળ અને ટેક્સ અધિકારી વિજય ભાંભોરની ટીમ દ્વારા આ તમામ કામગીરી કરવામાં આવી હતી અને વર્ષ દરમિયાન મહાનગરપાલિકાએ બાકી વેરા પેટે કુલ 105 મિલકતો સીલ કરી છે અને વર્ષ દરમિયાન મહાનગરપાલિકાએ બાકી વેરા પેટે કુલ 105 મિલકતો જપ્ત કરી છે. રાજ્યમાં આજે બુધવારે એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ છે, જેમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. તે દરમિયાન જામનગરમાં આજે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના સક્રિય કાર્યકર ઇસ્માઇલ માણેકે કોંગ્રેસ પક્ષને બાય બાય ટાટા કરી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. આ તકે શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ ઇસ્માઇલ માણેકને પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ સમયે પક્ષના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે અને ભાવેશ ઠુમ્મર હાજર રહ્યા હતા. વોર્ડ નંબર 1માં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના કોર્પોરેટરો જ ચૂંટાઈ આવે છે. આ વખતે ઇસ્માઇલ માણેક ભાજપમાં આવવાથી વોર્ડ નંબર 1ના સમીકરણો બદલશે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા વિરુદ્ધ પાયા વિહોણા આક્ષેપ કરીને આ અંગેનો જે વાયરલ વિડીયો છે તેમાં જે વાણીવિલાસ કરવામાં આવ્યો છે તે વાણીવિલાસ મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે તેવી પોલીસ ફરિયાદ મહાનગરપાલિકા દ્વારા નોંધાવવામાં આવ્યા પછી પોલીસે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2ના ઉમેદવાર જયદીપસિંહ ઝાલા ઉર્ફે મહાકાલની ધરપકડ કરી છે. તેમના પર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરિયાદના આધારે જામનગર સિટી બી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે જયદીપસિંહ ઝાલા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વોર્ડ નંબર 2ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયા છે. ચૂંટણી પહેલા જ ઉમેદવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આજે બુધવારે સાંજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની જાહેરાત થઈ એ અગાઉ થોડીવાર પહેલા જ રાજ્યના 31 ડીવાયએસપી અને 4 પીઆઈને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ હુકમમાં પ્રોબેશનર પિયુષ વાંદાને જામનગર ગ્રામ્યના એસડીપીઓ તરીકે જવાબદારીઓ આપવામાં આવી છે, જ્યારે જામનગરના SC/ST સેલના ડીવાયએસપી મિત રુદલાલને ખંભાળિયા એસડીપીઓ તરીકેની વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ તમામ ફેરફારોને જાણકારો સૂચક રીતે જોઈ રહ્યા છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકાની ધમકીને ઈરાનનો વળતો જવાબ, હોર્મુઝ નહીં ખુલે અને વાતચીત પણ નહીં. મહત્વનો મહેસૂલી સુધારો, કલમ 135D અંતર્ગત ફરજિયાત નોટિસની જોગવાઈ નાબૂદ કરતી ગુજરાત સરકાર. જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્ય માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરતું ચૂંટણી પંચ.
ગેસમાં ફરી ઝીંકાતો ભાવ વધારો. કોમર્શિયલ બાટલો 200 રૂપિયા મોંઘો અને 5 કિલોના બાટલામાં ₹51નો ભાવ વધારો. જામનગરમાં નવનિયુક્ત કલેક્ટર તરીકે આજે 1 એપ્રિલે ચાર્જ સંભાળતા પરિમલ પંડ્યા. લીમડા લાઇનમાં ચોરીની આશંકાએ 2 વ્યક્તિને મારકૂટ થતા એકનું મોત. બનાવ હત્યામાં પલટાતા વેપારીઓની પૂછપરછ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.